ગૂગલ પર હત્યાનો પ્લાન સર્ચ કર્યો અને પછી પહેલાથી જ રચી રાખેલા કાવતરાને અંજામ આપ્યો। સુરતના લીંબાયત વિસ્તારમાં હત્યાની એક એવી સનસનાટી મચાવતી ઘટના બની છે કે બે ઘડી માટે તમને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે। સુરતની લીંબાયત પોલીસની કેદમાં રહેલા આરોપીનું નામ જીતેન્દ્ર દિલીપભાઈ માળી છે। કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા જીતેન્દ્ર માળીના લગ્ન ગીતાંજલિ સાથે થાય। આ દંપતી લગ્ન બાદ સુખી જીવન પસાર કરતા હતા। આ સંપન્ન દાંપત્ય જીવનમાં દરાર શંકાના કારણે આવી। ગીતાંજલિ અન્ય પુરુષો સાથે મોબાઈલ પર લાંબો સમય સુધી વાતો કરતી હતી। આ મુદ્દે જીતેન્દ્ર અને ગીતાંજલિ વચ્ચે વારંવાર ઝઘડાઓ થવા લાગ્યા। બહેન અને બનેવી વચ્ચે ફોન પરની વાતચીતને લઈને થતા ઝઘડાની જાણ ગીતાંજલિના ભાઈને હતી। એક દિવસ બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા જીતેન્દ્રએ ગળું દબાવીને ગીતાંજલિને મોતને ઘાટ ઉતારી દીધી। જે બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવાનું પતિએ ષડયંત્ર રચ્યું। જીતેન્દ્ર માળીએ તેની પત્નીને ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાગ્રસ્ત થતા મોત થયાનું જણાવ્યું। જોકે મૃતકના પિયર પક્ષના સ્વજનો અને તપાસ અધિકારીને ગળાના ભાગે ઈજાના નિશાનો જોઈને પહેલાથી જ કંઈક અજુગતું બન્યાની આશંકા હતી। ગીતાંજલિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે તેનું મૃત્યુ ગળું દબાવવાથી નીપજ્યું છે। બસ પછી શું? બાકીની ઔપચારિકતા લીંબાયત પોલીસની કડકાઈપૂર્વકની પૂછપરછમાં પૂર્ણ થઈ। આખરે જીતેન્દ્રએ આડા સંબંધોના વહેમની શંકામાં પત્નીની હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લીધો। લીંબાયત પોલીસે પત્નીના હત્યારા જીતેન્દ્ર માળીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। લીંબાયત પોસ્ટે વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ માળી એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે। જે સંબંધે પોલીસે લીંબાયત પોલીસ ખાતે એડીનો બનાવ બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ। જે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર એની વિસ્તૃત પૂછપરછ કરતા એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર્ય બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવે। લીંબાયત પોલીસના જવાનો માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર જ નિર્ભર ન હતા। જીતેન્દ્રના મોબાઈલમાંથી પોલીસને પહેલાથી જ તે હત્યારો હોવાના પુરાવા મળી ચૂક્યા હતા। પત્નીની હત્યા પહેલા જીતેન્દ્રએ હત્યાની પદ્ધતિઓ અંગે સર્ચ કર્યું હતું, જેમાં શ્વાસ રૂંધાવાથી કેટલી મિનિટમાં મૃત્યુ થઈ શકે અને બજારમાં ક્લોરોફોર્મ ક્યાંથી ખરીદી શકાય તે સહિતની બાબતો યુટ્યુબ પર સર્ચ કરવામાં આવી હતી। આ પુરાવાઓએ સાબિત કર્યું કે પતિ પત્ની વચ્ચે થયેલો ઝઘડો અને હત્યા ત્વરિત નહીં પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્ર હતું। જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતા એનું જે ગૂગલ નું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતા એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતા પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ શોપમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે। તેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરે, જેથી આ ગુનો શોધવા પામેલ છે। ડાયમંડ સિટી સુરતમાં બનેલી હત્યાની આ ઘટનાએ મૃતકના સ્વજનો અને આસપાસમાં રહેતા લોકોને પણ વિચારતા કરી દીધા છે। જે અગ્નિ દેવતાની સાક્ષીએ પતિ પત્નીએ 7 જન્મ સાથે રહેવાના ફેરા લીધા હોય તે માત્ર ચારિત્ર્યની સહેજ શંકાના આધારે આવું આઘાતજનક પગલું કેમનું ભરી શકે? પત્નીની ઠંડા કલેજે હત્યા કરનારા પતિનો ભાંડો ફૂટતા હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે। આ ચકચારી હત્યા કેસમાં અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।